સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં વિદ્યાર્થી સાથે ગેરવર્તન થયાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ઉધના રામેશ્વર સોસાયટીમાં રહેતા 6 વર્ષીય દિવ્યાંગ વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઘટના ભાટેના ભારતનગર વિસ્તારમાં આવેલી ખુદીરામ બોઝનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બની હોવાનું જણાવાયું છે। પરિવારના જણાવ્યા મુજબ શિક્ષકે આક્રોશમાં આવી વિદ્યાર્થીને માર માર્યો, જેના કારણે બાળકની પીઠના પાછળના ભાગે નિશાન પડી ગયો હતો। પરિવારનો આક્ષેપ છે કે બાળકની અગાઉ હાર્ટ સર્જરી થઈ હોવાની જાણ શાળાને કરવામાં આવી હોવા છતાં તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું। આ સમગ્ર મામલે વાલીઓ શાળાના આચાર્યને રજૂઆત કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હોવાનું પણ જાણવા મળ્યું છે। કેટલા દિવસ એ રોજ જાય જ છે ભણવા, પણ કેટલા દિવસથી મને એવું કહ્યા કરે છે કે મને મારે છે, તો અમે એની વાત પર વિશ્વાસ નથી કરતા। અમને એવું છે કે એને સ્કૂલે ના જવું હશે, પણ અમે જ્યારે એડમિશન લીધું હતું ને તે ટાઈમે અમે ટીચરોને પ્રિન્સિપલને જાણ કરી હતી કે મારું બાળક થોડુંક ઓછું સમજે છે, બરાબર બોલતું નથી, એ ઓપન હાર્ટ સર્જરી વાળો છે, એને આગળ ખેંચ તણાવ આવી ગયું હતું, થોડુંક માઇન્ડ ડેવલપ એનું ધીમું છે, તો એના કારણે અમે ટીચરને પહેલેથી જાણ કરી જ દીધી હતી। પણ આજે જ્યારે સ્કૂલમાંથી એ રડતો નીકળ્યો ને તો અમને એમ કે એને નહીં જવાના બહાના જ હશે। અમે રોજ એવું જ સમજીએ કે આને જવું જ નથી, પણ આજે રડતો નીકળ્યો જ્યારે કપડાં ચેન્જ કર્યા ને ત્યારે એના પીઠ પર સોટીના ઘા હતા। તો અમે સ્કૂલમાં પાછા એને લઈ ગયા કે આ ટીચર આ છોકરાને આવી રીતે માર્યું, તો ટીચર પ્રિન્સિપલે એવું કીધું કે અત્યારે તો ટીચરો બધા નીકળી ગયા અને ટીચર રજા પર છે ને તો એક ટીચર 3 ક્લાસ સંભાળે છે। આવું કારણ જણાવ્યું અમને, તમે કાલે આવજો, ટીચર આવે